ધંધુકા તાલુકાના હડાળા ગામે અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન 3 વર્ષથી સ્મશાન માટે મંજૂરી કરવા માટે અરજી કરેલ છે, પણ તંત્ર ધ્યાન આપતું જ નથી અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ધંધુકા તાલુકાના હડાળા ગામ ખાતે પાછલા 3 વર્ષથી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સ્મશાનની જગ્યા નીમ કરીને આપવા માટેની માંગ કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સમાજ મોટી સમસ્યાનો સામનો કરતો હોવાની લાગણી સમાજના આગેવાનોએ પ્રગટ કરી છે. અડાળા ગામમાં અનુસૂચિત જાતિ સમાજ માટે અલગ સ્મશાનની માંગ વર્ષોથી પડતર છે. આખા ગામ વચ્ચે તમામ ધર્મના લોકો એક જ જગ્યાએ સ્મશાન હોવાથી એકબીજાને અવારનવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ મુદ્દે અડાળાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ જણાવ્યું કે સ્મશાનને નીમ કરાવવામાં આવ્યું નથી, જેથી કરીને જ્યાં વિધિ કરે છે ત્યાં ગામના રહીશો ઘઉં ચણાના ખળા નાખતા હોય છે, જેથી સ્મશાનની ગરિમા જળવાતી નથી. દફન કરેલ જગ્યા ઉપર ટ્રેક્ટરો ફેરવવામાં આવે છે. અનુસૂચિત જાતિ સમાજને 3 વર્ષથી સ્મશાન મંજૂરી કરવા માટે ધંધુકા તાલુકા પંચાયત, મામલતદાર તેમજ કલેક્ટર સુધી વારંવાર અરજી કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. તેથી સમાજના આગેવાનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હું રાઠોડ ઇન્દ્રજીત, ગામ હડાળા ભાલ, દલિત આગેવાન. આપણે 2 દિવસ પહેલાં જે સ્મશાનની ચર્ચા કરી હતી, એ સ્મશાન માટે અમે મિનિમમ આજથી 2 વર્ષ પહેલાં કલેક્ટર કચેરીમાં એક અરજી આપેલી, જેનું આજ સુધી હજુ કોઈ નિવેદન આવેલ નથી. અને એ પહેલાં ગ્રામ પંચાયતમાં પણ આપણે અરજી કરેલ 2020ની અંદર, એને પણ કોઈ દરકાર લેવામાં આવેલ નથી. જોકે પંચાયતનો વલણ અમારી પ્રત્યે થોડોક સારો છે, જોકે સાથે મળીને અમને અરજીને એવું બધું કરાવડાવ્યું છે. પણ આગળ જતાં જે પ્રશાસન છે, જેમ કે તાલુકા પંચાયતના અધિકારી છે, મામલતદાર કચેરીના છે, કલેક્ટર કચેરીના છે, એ લોકોએ આજ દિન સુધી અમારા જેમ કે આ દલિત સમાજનું જે સ્મશાન મંજૂર કરવા માટે જે મેં અરજી કરેલ છે નીમ કરવા માટે, આજ દિન સુધી હજુ એના પ્રત્યે કોઈ કાર્યવાહી કરેલ નથી. અને જે હાલાકી અહીંયા દલિત સમાજને પડી રહી છે, જે અહીંના